જેમ કારની અંદર કોઈ પાછલી સીટ ઉપર બેઠા હોય તો એ પોતાના મોબાઈલમાં વાત કરી શકે, મેસેજ વાંચી શકે, કોઈ મૂવી જોઈ શકે યા કોઈ નાસ્તો કરી શકે કે આ રોડને જોઈ અને એન્જોય કરી શકે. પણ જો જે ડ્રાઈવર સીટ ઉપર હોય એમણે ઓનલી ફોકસ કરવું પડે કાર ચલાવવા માટે. સો લાઈફમાં પણ આપણે સેમ એવું છે. લાઈફમાં મારે સક્સેસ મેળવવી છે યા મારે પ્રોગ્રેસ જોઈએ છે તો મારે એનો ચાર્જ લેવો પડે. જેમ આપણે આપણા મોબાઈલને ચાર્જ કરીએ છીએ, જેમ આપણા લેપટોપને પણ ચાર્જ કરીએ છીએ, એવી રીતના આપણે આપણા લાઈફનો ઇન્ચાર્જ આપણે પોતે બનવું પડે. અને જો એ ઇન્ચાર્જ ચાર્જ લઈએ તો સક્સેસફુલ થઈ શકીએ. સો મેળવવા માટે એમાં પણ એકાગ્રતા જોઈએ, એમાં પણ આપણે ફોકસ રાખવું પડે તો લાઈફમાં આપણે જે પણ અચીવ કરવું છે એ અચીવ કરી શકીએ. તો લાઈફમાં નહીં પણ આપણે આપણા હેલ્થની અંદર, આપણા બિઝનેસમાં યા આપણા સ્ટડીમાં આપણે જે પણ અચીવ કરવું છે કે આપણે 100% ફોકસ કરવો પડે તો ડેફિનેટલી આપણે એને અચીવ કરી શકીએ. થેન્ક યુ સો મચ.